હજી આપણે પાછા સુનિલ બેંગાત કોન્સ્ટેબલનું પેપર છે તો જઈએ છીએ એક્ઝામ આપવા. આપણી બસ આવી જઈ છે, સુરત જવાનું છે, સ્લીપર બુક કરી છે. આ છે બસ નંબર શિવ. આપણે બસમાં બેસી ગયા છીએ અને બસમાં જુઓ સ્લીપરમાં અત્યારે હાલમાં ગુજરાતમાં સુવિધા જુઓ, લાઇટ, ઇમરજન્સી બટન ના છે, USB પોર્ટ ચાર્જિંગ માટે તે ચાલુ છે, જોઈ લો. આ છે વિકાસ. ચાર્જિંગનો પ્લગ એ ચાલુ છે, પણ ચોથી ચાલુ રહે તો ભગવાન જોવાના, કારણ કે આપણા દેશની પબ્લિકને તમે ઓળખો જ છો, કોકની કોઈ ખરી કરીને બગાડી નાખીએ. આપણે એડવાન્સ બુકિંગ હતું અને ટિકિટ આવી ગઈ છે. એક પર્સનના 394 રૂપિયા થયા. હા, છેલ્લા કિલોમીટર ડિસ્ટન્સ છે, 308 કિલોમીટર ડિસ્ટન્સ. 2 જણાના કોઈ 788 રૂપિયા જેવું થાય. તો આ છે જુઓ બસ સ્ટેન્ડ, અને એમાં જુઓ બસ સ્ટેન્ડની ઉપર બસમાં કંડક્ટરના ડ્રાઈવરો બચારા ઉપર ઊંઘ્યા છે બસની તાપના. તો આ છે ડ્રાઈવરોનું ને આપણા GSRTCના બસ ડ્રાઈવરો અને કંડક્ટરોનું જીવન જુઓ. જ્યાં જુઓ ત્યાં બસ પર બચારા ઊંઘ્યા છે તાપની. આમના માટે પણ સરકારે કંઈક વ્યવસ્થા કરવી જોઈએ ઊંઘવા માટેની ને એવી કરી તો હશે જ તે, પણ આમને ખબર નહીં ખુલ્લામાં મજા આવતી હશે ઊંઘવાની. કોઈ GRTC કામ કરતું હોય તો કોમેન્ટ કરજો કે કોઈ સુવિધા હક નહીં. બસનો સ્ટે થઈ ગયો છે અહીંયા CTM. ચાલો અમદાવાદથી બહાર નીકળી જઈને બસ હવે સીધી જશે બરોડા, રોકાશે પછી ત્યાંથી સુરત. તો હવે આપણે CTMથી નીકળી જઈને આપણી બસ ચડી જઈ છે હાઈવે પર, વડોદરા એક્સપ્રેસ. તો હવે આપણે સીધા સુરત જઈને મળીએ. સવારના 4:30 થઈ ગયા છે અને આપણે ઉતરી ગયા છીએ સુરત સેન્ટ્રલ બસ સ્ટેશનમાં. તો હવે અહીંથી પહેલાં આપણે રૂમનું સેટિંગ કરશું. સુરત ફેમસ મીઠાઈવાલા, મોહન મીઠાઈવાલા. ઓ વાહ, વરસાદ આવ્યો તો એ દિવસે તો. તો આપણે દોસ્તો રૂમ રાખી લીધો છે અને આ રૂમ છે આપણો, જોઈ લો. સામે છે LED TV, આ છે આપણો બેડ, ઉપર છે AC, બાજુમાં મોબાઈલ મૂકવા જ કંઈ. અને આ રૂમ આપણને પડ્યો છે 1750 રૂપિયામાં 24 કલાક માટે. તો હવે ચલો જમવા જઈએ. આપણે હવે જમવા બેસીએ બપોરે. આ છે 150 રૂપિયાની થાળી અનલિમિટેડ. આ છે પુરોહિત થાલ રેસ્ટોરન્ટ, જ્યાં અમે જમ્યા. અને ભાઈ 150 રૂપિયામાં અનલિમિટેડ જોરદાર ડીશ છે, ટેસ્ટ એક નંબર. બપોરે જમીન તો હોટલમાં હોઈ ગયા હતા અને હવે વાજના વાગ્યા 6:30 વાગ્યા તો ઓટો મારવા આવ્યા બહાર. 150 वाली, हाँ, तो इसमें एक्स्ट्रा क्या आएगा? एक्स्ट्रा फ्राई पापड़ है, पाइनएप्पल रायता है, जीरा राइस है. तो ना खाली जीरो ना किना. તો આપણે એક્ઝામ સેન્ટર આગળ સવારમાં આવી ગયા છીએ. વાગ્યા છે 8 અને અત્યારથી બધાને અંદર લેવાનું ચાલુ કરી દીધું. અહીંયા જો સુનિલ અંદર પરીક્ષા આપવા છે, હું બહાર બેઠો છું. તો અહીંયા એક છોકરો બચારો ભૂલથી, એક ને બે, એક તો પહેલાં ગયો અને અત્યારે એક બીજો છોકરો જે એના ગલત એટલે કે રોંગ સેન્ટર ઉપર આવી ગયો હતો. તો અંદરથી પોલીસવાળાને ખબર પડી તો બચારા પોલીસવાળા જો એને મૂકવા જાય છે. તો પોલીસની ખરાબ સાઈડ તો બધાય બતાવે હ, પણ આવી પોલીસની જે સારી સાઈડ છે કોણ બતાવશે. જુઓ પોલીસ કેટલી હેલ્પ કરે છે સ્ટુડન્ટને. એમનું પોતાનું બાઇકમાં એને સેન્ટર સુધી મૂકવા જશે, કારણ કે એનું સેન્ટર અહીંથી લગભગ 10 કિલોમીટર દૂર છે. અને 9:30 વાગવામાં લગભગ બસ 9 જ વાગ્યા માની લો, 9:30 30 મિનિટની જ વાર છે, પહોંચી જશે એમ તો. અને એકબીજા હતા એને PCR મૂકવા.
તો એક્ઝામ પૂરી થઈ ગઈ છે, 12:49 થઈ ગઈ છે. બધા છોકરા ધીમે ધીમે બહાર આવવા માંડ્યા, પણ હજુ ગેટ બંધ છે. આપણે પરીક્ષા આલીને પાછા હોટલે આવી ગયા છીએ. તો જો આપણને તો ખબર જ હતી કે અહીંયા ભીડ બહુ રહેવાની છે એક્ઝામ પતશે એટલે આપણે પહેલેથી સાંજની ટિકિટ બુક કરી છે 8 વાગ્યાની. એટલે ત્યાં સુધી શું બધો ટ્રાફિક પણ ઓછો થઈ જશે. અત્યારે તમે જુઓ કેટલો ટ્રાફિક છે અને તાપે એટલો છે. તો હવે તાપમાં બસમાં બેન બફાઈ જવું, એના કરતાં શાંતિથી આપણે 8 વાગે નીકળશું અહીંયાથી. ભલે રાત્રે 2-3 વાગે આપણને પહોંચાડશે ગાંધીનગર, કંઈ વાંધો નહીં. રાત્રે નીકળશું શાંતિથી. અત્યારે આપણે હોટલમાં પાછા આરામ કરશું. એટલે મારા મોટા ભાઈ રોકાણા હતા, એમને આમાં સેટિંગ કરાવ્યું. અમે પહેલાં જે રાત્રે રોકાણા એ બીજી હોટલ હતી, અત્યારે આ બીજી છે. દોસ્તો હવે આપણે અહીંયા આવ્યા છીએ સુરતમાં. પરીક્ષા પતી જઈને ખરીદી કરવા આવી મોહન મીઠાઈમાં ફેમસ. તારીનો ભાવ જોઈ લ્યો. તારી સુતર ફેણી આપણે લેવું, કારણ કે એનું ફેમસ એ જ છે, સુતર ફેણી ઘારી. તારી કે કારી? તારી ઘારી. હા, મોહન મીઠાઈ. ખાજા કે ભાવ? આમાં લીધો છે 1, 2 અને 3 આઈટમ 850. અને અહીંથી હવે મારશું આપણે એક્ઝેટ. હા, તો મોહન મીઠાઈનું થેલી સામે છે બસ સ્ટેન્ડ, એની એક્ઝેટ સામે તે મોહન મીઠાઈ. 6 ચીક્કી લીધી છે 25 રૂપિયાની. એટલે પછી 6 નગ જોઈ લેજો કેટલા થાય. કેવી લાગે આમ? સારી? હા હા, કારણ કે આમાં યાર 25 રૂપિયાની હોય એટલે આમાં શું નાખેલું બધું, બદામ ને પિસ્તા ને કશું નાખેલું દેખાય તો હા. ટેસ્ટિંગ માટે લીધી છે એવી. હો જશે આપણી બસ. નવા નીકળશું આપણે ગાંધીનગર જવા. બસ આપણે હવે વડોદરા પહોંચી ગઈ છે રિટર્નમાં. અને જુઓ ત્યાં આનંદ મેળો, લગભગ આનંદ મેળો ચાલુ લાગે છે. ગાંધીનગરમાં આવો મેળો થયો તો ત્યાં જુઓ શાર્ક પેલી ટનલ હોય ને માછલીની, એ બધું છે અહીંયા નાઇટમાં જ જે ચાલુ થાય.